સુસ્વાગતમ, સુસ્વાગતમ, સુસ્વાગતમ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.2 સોલ્યુશન કરવાના છીએ, જેમાં કુલ 2 પ્રશ્નો આપેલા છે. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રથમ પ્રશ્નનું સોલ્યુશન કરીશું. પ્રથમ પ્રશ્નની રકમ કંઈક આ પ્રકારની છે કે નીચે આપેલા સુરેખ સમીકરણોનો ઉકેલ મેળવો. હવે આપણે સ્વાધ્યાય 2.1માં શીખી ગયા કે ઉકેલ મેળવવો એટલે શું. છતાં પણ હું તમને ફરી જણાવી દઉં, ઉકેલ મેળવવો એટલે આપણને જે સમીકરણ આપ્યું હશે જેમાં જે ચલ રહેલો હોય તેની કિંમત શોધવાની છે. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સૌ પ્રથમ દાખલો છે x/2 ઓછા 1/5 બરાબર x/3 વત્તા 1/4. વિદ્યાર્થી મિત્રો, આ સમીકરણની અંદર ચલ આપ્યો છે x, માટે આપણે કોની કિંમત શોધીશું? x ની કિંમત શોધીશું. તો વિદ્યાર્થી મિત્રો, x ની કિંમત મેળવવા માટે આપણે શીખી ગયા છીએ કે ડાબી બાજુ આપણે ચલવાળા પદો ભેગા કરીશું અને જમણી બાજુ અચલ પદો ભેગા કરીશું. તો ચાલો જોઈએ સોલ્યુશન. આ સમીકરણમાં આપણને આ x/2 અને x/3 બે ચલવાળા પદો છે, તેને ક્યાં ભેગા કરીશું? તો કે ડાબી બાજુ. તો આપણે લખીએ x/2 તો છે જ પહેલેથી ડાબી બાજુ, એટલે x/2. હવે x/3 આ બાજુ છે ને પ્લસ છે, તો આ બાજુ આવશે તો માઇનસ x/3 બરાબર આ બાજુ 1/4 પહેલેથી રહેલા છે. હવે -1/5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ તો થશે પ્લસ 1/5. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાન આપ્યું હોય તો તમને ખબર પડશે કે અહીં દરેક પદના છેદમાં એક સંખ્યા રહેલી છે. તો આપણે શું કરશું? તો કે આ સંખ્યાને દૂર કરવાનો પ્રયાસ કરીશું. તો કે છેદમાંથી સંખ્યા દૂર કરવી હોય તો આપણે શું કરીએ છીએ? તો કે લસા લઈએ છીએ. શું કરીએ છીએ? લસા. એનો મતલબ આટલે આપણે શું કરીશું? તો કે લસા લઈશું. તો લખીએ લસા કોનો લસા લઈશું? તો કે છેદનો. 2, 3, 4 અને 5 બરાબર. હવે લસા મેળવતા તમને બધાને આવડતું જ હશે, છતાં પણ હું તમને આ દાખલામાં કહી દઉં છું. જુઓ કઈ રીતે મેળવીશું. તો કે જુઓ, આ 2 છે એ 4માં આવી જાય છે, એટલે લસા મેળવતી વખતે આપણે 2 ની ગણતરી નહીં કરીએ. તો ગણતરી કોની કરશું? તો કે 3ની, 4ની અને 5મી. હવે 3, 4 અને 5 સહ અવિભાજ્ય સંખ્યા છે. એનો મતલબ શું? તો કે 3, 4 અને 5 નો લસા શું થશે? તો કે એ ત્રણેયનો ગુણાકાર. એટલે કે 4 તરી 12 અને 12 પચા 60. તો લસા કેટલો આવી ગયો? 60 આવી ગયો. હવે શું કરશું? તો કે જે લસા છે એના વડે આ તમામ પદોને ગુણીશું. તો જુઓ ધ્યાનથી, સૌ પ્રથમ આને ગુણીએ તો 60 ગુણ્યા x/2 થશે. ત્યારબાદ ઓછા 60 ગુણ્યા x/3. એવી જ રીતે 60 ગુણ્યા 1/4 વત્તા 60 ગુણ્યા 1/5. ચલો હવે સોલ્યુશન કરીએ તો તમે જોઈ શકો છો આ પૂર્ણ સંખ્યા છે, જ્યારે આ અપૂર્ણાંક છે. તો આમાં આપણે છેદ કટ કરી શકીએ છીએ. એનો મતલબ 2 ઉડાડીશું તો આટલે આવશે 30. તો 30 ગુણ્યા x એટલે આપણને મળશે 30x. ત્યારબાદ ઓછા, હવે જુઓ 3 ઉડાડીશું તો આટલે આવશે 20, કારણ કે 20 તરી 60 એટલે 20 ગુણ્યા x તો બની જશે 20x બરાબર. હવે જુઓ 15 ચોક 60 થઈ જશે, એટલે આવશે 15. પછી પ્લસ, ત્યારબાદ 12 પચા 60 થશે અને 12 ગુણ્યા 1 એટલે આવશે 12. હવે તમે જોઈ શકો છો આ કેવું સ્વરૂપ થઈ ગયું? તો કે આપણે સ્વાધ્યાય 2.1માં જેવું સોલ્યુશન કરતા હતા ને સમીકરણનું, એવું સ્વરૂપ આપણને મળી ગયું. હવે આનું સોલ્યુશન કરીએ તો 30x માંથી 20x જશે તો આપણને મળશે 10x બરાબર 15 ને 12 તો 5 ને 2 7, 1 ને 1 2, તો આગળ આવશે 2. આપણે કિંમત શોધવાની છે x ની. તો વધારાનું શું છે? તો કે 10 વધારાના છે. હવે 10 x સાથે ગુણાયેલા છે, તો એ બરાબરની પેલી બાજુ જશે તો શામાં જશે? ભાગાકારમાં જશે. માટે આપણો ફાઇનલ આન્સર આવશે x બરાબર 27/10. હવે આપણે ચેક કરીશું. 27 અને 10 છે એમાં એક પણ સામાન્ય અવયવ છે? તો કે ના, નથી, કારણ કે 5 દુ 10 અને 9 તરી 27, એટલે એક પણ સામાન્ય અવયવ આવતો નથી. એનો મતલબ x ની કિંમત આપણને મળી 27/10.
હજુ જો વિદ્યાર્થી મિત્રો આ અપૂર્ણાંક છે તેને તમારે મિશ્રમાં ફેરવવું હોય તો પણ આપણે ફેરવી શકીએ છીએ. કઈ રીતે? તો કે છેદમાં તો 10 છે જ, તો 10 લખી દઈએ. હવે 10 નો ઘડિયો 27 ની નજીક પહોંચે ત્યાર સુધી બોલવાનો. તો 10 એકા 10, 10 દુ 20, તો 10 દુ 20 થશે. હવે 27 બનવા કેટલા ફૂટ્યા? તો 20 માં 7 ઉમેરીશું તો શું થઈ જશે? 27. તો અંશમાં આવશે 7. એનો મતલબ 2.7 દશાંશ. આ શું થઈ ગયું? તો કે x ની મિશ્ર અપૂર્ણાંકમાં કિંમત. આ જવાબ પણ સાચો છે અને આ જવાબ પણ સાચો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્યુશન કરીએ દાખલા નંબર 2 નું, જેની રકમ કંઈક આ પ્રકારે છે: n/2 ઓછા 3n/4 વત્તા 5n/6 બરાબર 21. તો સૌ પ્રથમ શું કરશું? તો કે આમાં ચલ આપ્યો છે n, એટલે કે n વાળા પદો ડાબી બાજુ અને અન્ય પદો જમણી બાજુ. હવે તમે ધ્યાનથી જુઓ તો રકમમાં જ આપણને ચલ વાળા બધા જ પદો ડાબી બાજુ આપેલા છે, એટલે આપણું એક કામ તો ઓછું થઈ ગયું. હવે શું કરવાનું છે? તો કે આમાં પણ છેદમાં સંખ્યાઓ રહેલી છે. છેદમાં શું રહેલી છે? સંખ્યાઓ. જેમ આમાં આપણે સંખ્યાઓને શું કરી હતી? તો કે લસા લઈને દરેક છેદમાં સંખ્યાઓ દૂર કરી હતી. તેવી જ રીતે આનો પણ લસા લઈને આના છેદની સંખ્યાઓ દૂર કરીશું. તો ચાલો આપણે લખીએ. સૌ પ્રથમ આનો લસા ગોતી લઈએ. લસા કોનો લસા મેળવવાનો છે? 2, 4 અને 6. તો આપણે લખીએ 2, 4 અને 6 બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાન આપશો તો જુઓ આ 2 છે ને એ 4 માં આવી જાય છે. તો આપણે 2 ને શું કરી દઈશું? કેન્સલ કરશો. હવે કોનો લસા મેળવવાનો છે? 4 નો અને 6 નો. હવે આ સંખ્યાઓ છે સહ અવિભાજ્ય નથી. કેમ? કારણ કે 4 ના ભાગ શું પડશે? 2 ગુણ્યા 2 અને 6 ના 3 ગુણ્યા 2. એટલે બંનેમાં કોમન શું છે? તો કે 2 કોમન છે. શું કોમન છે? 2. તો જુઓ આ 2 કાઢી લઈશું તો 4 માં કેટલા વધ્યા? તો કે 2 વધ્યા. અને 6 માં કેટલા વધ્યા? તો કે 3 વધ્યા. 6 માં કેટલા વધ્યા? 3. આ શું કરી જુઓ. ધારો કે 4 છે એટલે 2 ગુણ્યા 2 લખાય. 6 છે અને શું લખાય? 3 ગુણ્યા 2. હવે આ 2 માં સામાન્ય સંખ્યા કઈ? તો કે 2 છે. કઈ છે? 2. તો 2 ને મેં અલગ કાઢી દીધી હતી. હવે લસા ગોતવા શું કરવું પડે? ગુણાકાર કરવો પડે બાકીની સંખ્યાઓનો, એટલે કે 2 અને 3 નો પાછો ગુણાકાર. તો 3 દુ 6, 6 દુ 12. એનો મતલબ આનો લસા કેટલો આવશે? તો કે 12 આવશે. કેટલો આવશે? 12. આમે આપણને ખબર પડી જાય વિદ્યાર્થી મિત્રો કે 4 અને 6 છે તેનો લસા કેટલો થશે? 12. કારણ કે 4 તરી 12 અને 6 દુ 12. તો ચાલો હવે શું કરીશું? તો કે જે લસા આપણને મળ્યો 12 એના વડે આ તમામ પદોને ગુણીશું. તો ચાલો એક પછી એક 12 વડે તમામ પદોને ગુણીએ. તો સૌ પ્રથમ આવશે 12 ગુણ્યા n/2 ઓછા 12 ગુણ્યા 3n/4 12 ગુણ્યા 5n/6 બરાબર 12 ગુણ્યા 21. ચલો હવે સોલ્યુશન કરીએ. હવે આપણને ખ્યાલ આવશે કે 6 દુ 12 કટ થઈ જશે એટલે આટલે વધશે 6n. ત્યારબાદ ઓછા 4 તરી 12 કટ. હવે 3 ગુણ્યા 3n એટલે 3 તરી 9n. ત્યારબાદ 6 દુ 12 થઈ જશે એટલે 2 ગુણ્યા 5n, 2 × 10n બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો અહીં 12 ગુણ્યા 21 છે. આ ગુણાકાર થોડો આપણને મોટો પડશે એટલે આપણે શું કરીશું? તો કે 12 ગુણ્યા 21 એમના એમ રાખીશું. કેમ એમના એમ રાખીશું? જુઓ કદાચ આનો સરવાળો કે બાદબાકી કરતા છેલ્લે કોઈ સંખ્યા મળશે આપણને, એને આપણે આ બાજુ ભાગાકારમાં મોકલીશું અને જો ઉપર નીચે કટ થઈ જાય તો, એટલે આપણે અત્યારે આનો ગુણાકાર કરીશું નહીં. ચલો હવે સાદુરૂપ આપીએ તો તમે જોઈ શકો છો 6n વત્તા 10n એટલે કેટલા થશે? 16n. તો 16n માંથી ઓછા 9n કરશું એટલે આપણને મળશે 7n બરાબર 12 ગુણ્યા 21. માટે n બરાબર શું લખાશે? તો કે n બરાબર 12 ગુણ્યા 21 ભાગ્યા 7. હવે જુઓ આપણે જોઈ શકીએ છીએ 7 તરી 21 કટ થઈ જાય. હવે 12 ગુણ્યા 3 એટલે કે n બરાબર આપણને કિંમત મળશે 12 તરી 36. તો આ થઈ ગયો આપણો દાખલા નંબર 2 નો ઉકેલ. ત્યારબાદ દાખલા નંબર 3 નું સોલ્યુશન કરીશું.
જેની રકમ કંઈક આ પ્રકારે છે x વત્તા 7 ઓછા 8x ભાગ્યા 3 બરાબર 17/6 ઓછા 5x ભાગ્યા 2. તો ચાલો આનું સોલ્યુશન કરીએ. સૌ પ્રથમ આપણે x વાળા પદો ડાબી બાજુ રાખીશું. x વાળું પદ એક આ છે, ત્યારબાદ 8x ભાગ્યા 3 અને 5x ભાગ્યા 2 બધાને આપણે ડાબી બાજુ ભેગા કરીએ તો સૌ પ્રથમ આવશે x, ત્યારબાદ માઇનસ 8x ભાગ્યા 3. હવે માઇનસ 5x ભાગ્યા 2 આ બાજુ આવશે તો પ્લસ 5x ભાગ્યા 2 બરાબર 17/6 તો આ બાજુ હતા જ. હવે પ્લસ 7 આ બાજુ જશે તો -7. હવે જુઓ 3, 2 અને 6 છેદમાં સંખ્યાઓ રહેલી છે તો આપણે શું કરશું, તેને દૂર કરીશું. એટલે કે લસા લઈને દૂર કરીએ. ચલો તો લસા, કોનો લસા લેવાનો છે? 3, 2 અને 6 બરાબર કેટલો થશે? તો જુઓ આ 3 છે એ 6 માં આવી જાય, આ આવી જાય. 2 છે એ 6 માં આવી જાય તો આ આવી જાય. તો 3 અને 2 કેન્સલ. તો શું વધ્યું? ખાલી 6. તો આનો લસા પણ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 6 આવશે. તો દરેક પદને કેટલા વડે ગુણવાના? 6 વડે ગુણવાના. ચાલો લખીએ 6 ગુણ્યા x ઓછા 6 ગુણ્યા 8x ભાગ્યા 3 વત્તા 6 ગુણ્યા 5x ભાગ્યા 2 બરાબર 6 ગુણ્યા 17/6 ઓછા 6 ગુણ્યા 7. જુઓ દરેક પદને આપણે કેટલા વડે ગુણી દીધા? તો કે 6 વડે ગુણી દીધા. હવે સોલ્યુશન કરીએ તો 6 ગુણ્યા x એટલે આપણને મળશે 6x, ત્યારબાદ ઓછા 3 દુ 6 થશે, 8 દુ 16x મળશે આપણને, ત્યારબાદ વત્તા જુઓ 2 તરી 6, 3 5 15x બરાબર આટલે તો ડાયરેક્ટ 6 6 કેન્સલ. તો ખાલી વધ્યા 17 ઓછા 6 સીતા 42. ઘડિયા આવડવા જોઈએ હો. હા ચલો ત્યારબાદ હવે સોલ્યુશન કરીએ. કઈ રીતે કરીશું સોલ્યુશન? પ્લસ નું પહેલા એટલે કે 6x વત્તા 15x 21x. તો આ થઈ ગયા 21x. એમાંથી 16x શું કરવાના? બાદ કરવાના. શું કરવાના? બાદ. તો 21 માંથી 16 જાય તો કેટલા વધે? 5 વધશે. કેટલા વધશે? 5. તો આટલે આવશે 5x બરાબર 17 ઓછા 42. જુઓ નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરવાની છે તો જવાબ આવશે -2. 42 માંથી 17 કાઢીશું તો 42 ઓછા 17 બરાબર 25. તો આવશે -25. હવે આપણે માત્ર x જોઈએ છીએ તો હવે જો હું ડાયરેક્ટ કટ કરી દઉં છું, 25 25 કટ થશે તો આ બાજુ શું હશે? -5. માટે x બરાબર -5 જવાબ આવશે. ત્યારબાદ દાખલા નંબર 4 નું સોલ્યુશન કરીએ. રકમ કંઈક આ પ્રકારે છે x ઓછા 5 ભાગ્યા 3 બરાબર x ઓછા 3/5. હવે જો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં શું અલગ છે તો કે જુઓ x ઓછા 5 છે આખાના ભાગાકારમાં 3 છે, એવી જ રીતે x ઓછા 3 છે આખાના ભાગાકારમાં 5 છે. તો આપણે આવું કરી શકીએ કે આ 3 છે ને એ ડાબી બાજુ ક્યાં છે? ભાગાકારમાં. તો જમણી બાજુ જશે તો ગુણાકારમાં જશે. એવી જ રીતે આ 5 ક્યાં છે? તો કે જમણી બાજુ ભાગાકારમાં, પણ ડાબી બાજુ લાવીશું તો ગુણાકારમાં. એનો મતલબ શું? તો કે આ બે સંખ્યાઓ સામ સામે ગુણાશે. તો 5 નો ગુણાકાર ક્યાં થશે? x ઓછા 5 જોડે. તેવી જ રીતે આ 3 નો ગુણાકાર ક્યાં થશે? x ઓછા 3 જોડે. હવે આનું સોલ્યુશન તો આપણને આવડે. કઈ રીતે? તો કે 5 પહેલા x સાથે ગુણાશે, પછી 5 ગુણાશે 5 સાથે. એવી રીતે 3 x સાથે ગુણાશે અને 3 ગુણાશે 3 સાથે. તો ચાલો ગુણીએ. 5x ઓછા 5 ગુણ્યા 5 એટલે 25 બરાબર 3 ગુણ્યા x એટલે 3x ઓછા 3 તરી 9. હવે x વાળા પદો ડાબી બાજુ, અન્ય પદો જમણી બાજુ. તો જુઓ આ 5x, 3x આ બાજુ આવે તો -3x બરાબર આ બાજુ શું છે? તો કે -9 છે પહેલેથી. કેટલા છે? -9. હવે -25 આ બાજુ આવે તો +25. ચલો હવે 5x માંથી 3x જાય તો 2x. તો લખીશું 2x.
બરાબર 25 ઓછા 9 આપણને મળશે 16. 25 ઓછા 9 કેટલા થાય? 16 થાય. ચાલો હવે x બરાબર શું આવશે? તો કે 16 ભાગ્યા કેટલા આવશે? 2. કેટલા આવશે? 2. તો ચલો x બરાબર શું આવ્યું? તો કે 2 અઠા 16. તો મળી જશે 8. તો x ની કિંમત કેટલી આવી વિદ્યાર્થી મિત્રો? 8 આવી. આ થઈ ગયો આપણો ઉકેલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે સોલ્યુશન કરીએ દાખલા નંબર 5 નું, જેની રકમ કંઈક આ પ્રકારે છે. 3t - 2 ભાગ્યા 4 ઓછા 2t પ્લસ 3 ભાગ્યા 3 બરાબર 2 ભાગ્યા 3 ઓછા t. તો આ દાખલામાં પણ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો દરેક પદના ભાગાકારમાં કંઈક ને કંઈક સંખ્યા છે. તો આપણે શું કરીશું? લસા લઈશું અને તે સંખ્યાને દૂર કરીશું. ચાલો સૌ પ્રથમ આપણે લખીએ લસા અ. કોનો લસા લઈશું? 4 3 3 4 3 3 બરાબર. તો જો વિદ્યાર્થી મિત્રો આ પણ 3 છે, આ પણ 3 છે. એનો મતલબ શું? આપણે કોઈ એક જ 3 ને ગણીએ. તો ચલો આ 3 કેન્સલ કરી દઈશું. તો હવે 4 અને 3 સહ અવિભાજ્ય સંખ્યાઓ છે. તો એનો લસા શું મળે? તો કે બંનેનો ગુણાકાર. તો 4 તરી 12 આવશે લસા. લસા કેટલો આવશે? 12. હવે દરેક પદને કેટલા વડે ગુણવાના? 12 વડે ગુણવાના. તો ચાલો ગુણી દઈએ. 12 ગુણ્યા 3t - 2 ભાગ્યા 4 ઓછા 12 ગુણ્યા 2t પ્લસ 3 ભાગ્યા 3 બરાબર 12 ગુણ્યા 2 ભાગ્યા 3 ઓછા હવે 12 ગુણ્યા t એટલે હું ડાયરેક્ટ અહીંયા 12t લખી દઉં છું. ચલો હવે આનું સોલ્યુશન કરીએ. તો તમે જોઈ શકો છો આ આખું પદ છે, એવી જ રીતે આ પણ આખું પદ છે. તો જુઓ 4 તરી 12. તો આ શું થયું? આટલે તો કે 3 છે અને કૌંસમાં કેટલા વધ્યા? 3t ઓછા 2 ઓછા 3 ચોક 12. તો આટલે વધ્યા 4 અંદર 2t પ્લસ 3 બરાબર 3 ચોક 12 અને 4 ગુણ્યા 2 4 દુ 8 ઓછા 12t. ચલો હવે સાદું રૂપ આપીએ આનું. તો સાદું રૂપ કઈ રીતે આપીશું? તો 3 પહેલા ગુણાશે 3t સાથે, ત્યારબાદ 3 ગુણાશે 2 સાથે, 4 ગુણાશે 2t સાથે, 4 ગુણાશે 3 સાથે. તો ચાલો ગુણીએ. તો 3 તરી 9t ઓછા 3 દુ 6 ઓછા 4 દુ 8t. હવે ધ્યાન આપજો માઇનસ પ્લસ માઇનસ 4 તરી 12 બરાબર 8 ઓછા 12t. જુઓ બધા જ પદ શેમાં આવી ગયા? સિંગલ પદમાં આવી ગયા, એટલે કે છેદમાં કંઈ છે નહીં. હવે શું કરીશું? ચલ એક બાજુ, અન્ય પદ એક બાજુ. ચાલો તો કરીએ સોલ્યુશન. 9t ઓછા 8t. હવે જુઓ -12t આ બાજુ લાવીશું તો +12t બરાબર આ 8 એમના એમ -6 આ બાદ જાય તો +6 -12 આ બાદ જાય તો +12. હવે શું કરશું? સોલ્યુશન કરીએ. જુઓ ડાયરેક્ટ સોલ્યુશન કરવાનું છે. હા જુઓ +9 અને +12 કેટલા થઈ જશે? 21. કેટલા થશે? 21. તો 21 માંથી આપણે 8 શું કરવાના? નીકાળવાના. 21 માંથી 8 જાય તો કેટલા વધશે? તો 21t ઓછા 8t એટલે આપણને મળશે 13t. એટલે આટલે આવશે 13t બરાબર 8 વત્તા 6 વત્તા 12. તો 8 ને 6 14, 14 ને 12 26. તો આટલે આવશે 26. માટે t બરાબર શું થશે? તો કે 13 બાજુ ભાગાકારમાં આવશે. હું આટલે જ કટ કરી દઉં છું. તો 13 દુ 26 આપણને મળશે. એનો મતલબ t બરાબર શું મળશે? 2. t બરાબર શું મળશે? 2. જે શું થઈ ગયો? આપણો ઉકેલ થઈ ગયો. આ થઈ ગયો આપણો જવાબ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે પ્રશ્ન નંબર 1 ના છેલ્લા દાખલાનું સોલ્યુશન આપણે કરીશું. દાખલા નંબર 6 m ઓછા m-1 ભાગ્યા 2 બરાબર 1 ઓછા m-2 ભાગ્યા 3. તો શું કરીશું? જુઓ આ બાજુ 2 છેદમાં છે, આ બાજુ પણ 3 છેદમાં છે, એટલે કે 2 અને 3 નો શું લઈશું? લસા. તો સૌ પ્રથમ આપણે લખી દઈએ અહીં કે લસા અ
કોનો લસા લેવાનો? તો કે 2 અને 3 નો. તો 2 અને 3 સહવિભાજ્ય સંખ્યા છે, તો તેનો લસા શું થશે? 3 દુ 6. લસા થશે 6. હવે તમામ પદને કેટલા વડે ગુણવાના? 6 વડે ગુણવાના. તો આપણે ગુણી દઈએ. જુઓ, પહેલા તો 6 ગુણ્યા m એટલે 6m. હવે આ છેલ્લો દાખલો છે એટલે આપણે ડાયરેક્ટ કરીએ છીએ. જુઓ, આટલે આપણે 6 વડે ગુણીશું તો 2 તરી 6 કેન્સલ થશે એટલે વધશે 3 અને અંદર છે m ઓછા 1 બરાબર 1 ગુણ્યા 6 એટલે 6 ઓછા આટલે 6 વડે ગુણીશું તો 3 દુ 6 એટલે કેટલા વધશે? 2. તો આટલે આવશે 2 અને કૌંસમાં m ઓછા 2. ચલો હવે સોલ્યુશન કરીએ. તો સૌ પ્રથમ આ 6m એમના m 6m એમના m. વાહ, ચલ 3 ગુણ્યા m એટલે 3m. હવે માઇનસ માઇનસ પ્લસ 3 ગુણ્યા 1 એટલે 3 બરાબર આ 6m ના m ઓછા 2 ગુણ્યા m એટલે 2m માઇનસ માઇનસ પ્લસ 2 ગુણ્યા 2 એટલે થશે 4. હવે શું કરશું? m વાળા પદો એક બાજુ, અન્ય પદો બીજી બાજુ. ચમ આ 6m ઓછા 3m હું ડાયરેક્ટ લખી દઉં છું. 6 માંથી 3 જશે તો 3m અને પેલી બાદથી માઇનસ 2m લાવીશું એટલે પ્લસ 2m બરાબર. જો 6 વત્તા 4 એટલે 10. હવે પ્લસ 3 આ બાજુ જશે તો માઇનસ 3. હવે સોલ્યુશન કરીએ. 3 ને 2 5m બરાબર 10 માંથી 3 જાય તો 7. 10 માંથી 3 જાય તો 7. માટે m ની કિંમત કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? 7/5. કેટલી આવશે? 7/5. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 2.2 માં પ્રશ્ન નંબર 1 ના કુલ 6 દાખલાઓનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક સરસ મજાની લાઈક કરી દેજો. વિડીયોને આપણા ફ્રેન્ડ્સ સુધી શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.